બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ। આ બ્લોગનું નામ છે હેડતા જવાની પગપાળા યાત્રા। સતીમાં જવાની છે। આપણો વાલમથી 3 કિલોમીટર થાય છે। હેડો તને આપણે ચાલુ કરીએ। આ 3 જણા છે તેના કે મને હેડતા નહીં ફાવતું એટલે અમે બે અને આ માનવ પોતે એટલે અમે સ્ટાર્ટ કરીએ। વળતી ફેર અમે સાયકલમાં આવી જઈશું। 3 જણા આવીએ 3 સાયકલ અમે 3 જણા આવીએ। અમે 3 ને ચપ્પલ નહીં પહેર્યો અને આ 3 ને ચંપલ પહેર્યો અને સાયકલ લઈને આવ્યા છે। તેમને 3 જણાને વળતી ફેર સાયકલમાં બેસી દઈશું। તો હવે આપણે આગળ જઈએ। બ્લોકમાં સજીમાનું મંદિર દર્શન તમને જરૂરથી કરાવીશું। હવે આગળ જઈએ આપણે આગળ જઈ રહ્યા છીએ। જેમ આગળ હેલો ગાઈસ, આજે આપણો હજુ 1 કિલોમીટર કાપીશું। હજુ 2 કિલોમીટર કાપવાનું છે। આપણે હેડતા જઈએ। સાયકલવાળા આગળ જઈએ કે અમે આગળ જઈને બેસીએ અને પછી હવે અમે હેડીએ છીએ કે સાયકલવાળા એકન જઈને બેસીએ છીએ। એટલે અમે ધીમે ધીમે જઈએ છીએ। જોઈ લો અમારા ગામનું વાતાવરણ આવી રહ્યું એકદમ સ્મૂથ દેશી ગામડા જેવું। એકવાર આવજો તાર અમારા મલકમાં એકવાર આવજો। અને અમારા ગામનું નામ હાલ નહીં બતાવીએ કારણ કે અમારે થોડું 1K સબસ્ક્રાઈબ થઈ તાણે બતાવીશું। તો આગળ મળીએ। જરૂરથી મળવા આવજો। સતીમાન મંદિર કોઈ આખું નહીં, થોડું જ છે। આ જો વચ્ચે એક મંદિર આવે, આપણે બોર્ડ બતાવી દઈએ। અંદર જઈએ છીએ, અંદર નહીં જતા કારણ કે મોડું થઈ જાય। હજુ બીજો વિડીયો બનાવવાનો શ્રી સતી માણેકબા ધામ વાલમ। તો આજનો બ્લોગ કન્ટિન્યુ કરજો। હવે મળીએ આપણે આગળ મંદિર। તો હેલો ગાઈસ, હવે આપણે મંદિરે આવી ગયા છીએ। હવે દર્શન કરાવીએ। થોડું જ છેટું બતા લે મંદિર ભાઈ પેલા હોમમાં લેબડા દેખાય એક નેચે મંદિર આપણે બતાવીએ। હેડો મંદિર આ જો ખાલી સીધો ને જવા જાય। આપણે જેમ આગળ જઈએ તેમ આપણે માનવપુર પાછા પડે છે હેડવામાં। હવે આપણે જઈ રહ્યા છીએ પેલું રહ્યું મંદિર। ચલો દોડીએ। દોડો ઝૂમ થાય એટલું બગા દોડતા દીધા ઝૂમ થાય જોઈ લે જા। 10 નું ઝૂમ થાય। શેર પોકિયા દર્શન કરી રહ્યા છીએ। અમને બીક લાગે છે મંદિરે જતા જતા અને સતીમાને જરૂરથી તમને દર્શન કરાવશું। ભોરક લે બસ આગળ તો હવે આપણે મંદિરે આવી ગયા છીએ। ચલો આવી રહ્યું આપણું સતીમાન મંદિર આવી ગયું આપણું સતીમાન મંદિર। આપણે દર્શન કરી દઈએ છીએ। અમે આટલા હેડતા હતા। તો આપણે આવી ગયા છીએ મંદિરે। જોઈ લો આવી આપણી ટીમ પૂરો કરી દે। તો ઘેર આપણે રવાના થઈ જઈએ। જોઈ લો આગળ આ પાછળ સિદ્ધાર્થ બી ઘંટડી વગાડ્યા। એ હા મારું વાલમ કિંગ વિશ। તો મિત્રો આપણા સદીમાં જઈને વર્ત સાયકલ લઈને આવી ગયા। જોઈ લો બાર સિદ્ધાર્થભાઈ ને જેવા આવી બાર ભોલુભાઈ બી આવી। ભોલુભાઈ છે ફિલિંગ આવે। તો હજુ પેલા પ્રિન્સભાઈ ને અને સાલુભાઈ ને દેખાતા નહીં તો કન્ટિન્યુ હા બોલા ભાઈ અમારી એક ફરમાઈશ કે કઈલો ને
મિત્રો સવારે ભૂમતાજીની એનડી ડિજિટલ ચેનલની અંદર સપનું ભાગ 4 આવી ગયું તું, જોતા આવજો. બીજું કોઈ યાર, આ તો ગીતમાં મેલેલું આપણે. મારા હો મહાગૌમતી મારા હો મહાગરવાળી. તો જબ્બર ફિલિંગ આવે. તો મિત્રો મોજ એવી આવે ને ગોમડાની જોઈ લો, એટલું સ્મૂથ વાતાવરણ. ચલાવો. તો હવે આપણે સાયકલ થોડી દબાવશું, ચંક પ્રિન્સભાઈને તો દેખાતા નહીં એટલે આપણે હેઠવા દઈશું. પ્રિન્સભાઈને આવી ગામ એક ગુગમાં રાજા હતા. અને અમારું તો કોરોના વચ્ચે રણુજા નહીં બોધ્યું. તો પેલા પ્રિન્સભાઈ ના કયું લાગે છે. તો મિત્રો પહાડ બી હોય તે બીક લાગે. આ રોડ કનો બાબાનો અને જો કનો બાબાનો આજુબાજુ બાજરો બાબા તારો આસરો. પગપાળા યાત્રા પૂરી થાય. પગપાળા ના કહેવાય 3 કિલોમીટર થાય. તો આજનો બ્લોગ આપણો પૂરો થાય છે. તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ બધું કરી દેજો. જય માતાજી.